રાજકોટ 150 ફૂટ રિંગ રોડ પર પરસાણા ચોક ખાતે યુનિટી ફાઉન્ડેશન દ્વારા 81 દીકરીઓના સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દીકરીઓને કરિયાવરમાં ઘરવખરીની અનેક વસ્તુઓ આપવામાં આવી હતી। ત્યારે દીકરીઓને આશીર્વાદ આપવા માટે CR પાટીલ, પરસોત્તમ રૂપાલા સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સમૂહ લગ્નની આ પ્રથા આજના સમયમાં અત્યંત આવશ્યક છે અને સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા સુરતમાં આની ખૂબ ભવ્ય શરૂઆત થઈ હતી અને આજે કદાચ આખા દેશના તમામ રાજ્યોમાંથી સૌથી વધુ સમૂહ લગ્નનું આયોજન એ ગુજરાતમાં થાય છે અને એમાં વિશેષ કરીને સૌરાષ્ટ્રમાં થાય છે। કોઈપણ સામાન્ય મા બાપને પોતાની દીકરીને પરણાવવા માટે કોઈ દેવું ન કરવું પડે, કોઈ સામે હાથ ન લંબાવવો પડે, એ સન્માન સાથે પોતાના દીકરીનું લગ્ન કરે અને એ પણ તમામ જ્ઞાતિઓને સાથે રાખીને કરે, જેમાં હજારો લોકો આશીર્વાદ આપવા આવે છે। એ જ બતાવે છે કે આ આજની જરૂરિયાતને આ યુનિટી ફાઉન્ડેશન દ્વારા એ સમજવામાં આવ્યું છે અને એને લોકોનું સમર્થન પણ પ્રાપ્ત થયું છે। હું યુનિટી ફાઉન્ડેશન માટે શ્રી ભરતભાઈ બોગરા, શ્રી પરેશભાઈ અને એમના સૌ સાથી સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવા કાર્યક્રમને પ્રોત્સાહન આપવા માટે શ્રી રૂપાલા સાહેબ, રામભાઈ મોકરિયા, અમારા મેયર શ્રી, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી મુકેશભાઈ દોશી, આ બધાને પણ આવા કાર્યક્રમોના આયોજનમાં સાથ આપવા માટે એમને પણ ધન્યવાદ આપું છું। આજે રાજકોટ અને આસપાસના વિસ્તારની જરૂરિયાતમંદ પરિવારની 81 જેટલી લાડકી દીકરીઓના યુનિટી ફાઉન્ડેશનના માધ્યમથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। આ સમૂહ લગ્નમાં 6 જેટલી દીકરીઓને તો માતા પિતા વિહોણી છે, લગભગ 32 જેટલી દીકરીઓમાં કોઈને માતા નથી, કોઈને પિતા નથી અને દરેક જ્ઞાતિની લગભગ 25 જેટલી અલગ અલગ સમાજની બધા જ સમાજની જરૂરિયાતમંદ દીકરીઓનો આ સમૂહ લગ્ન અમારી ટીમ યુનિટી ફાઉન્ડેશન દ્વારા રાજકોટના આંગણે યોજાઈ રહ્યો છે। આ પ્રસંગને પ્રોત્સાહન આપવા, દીકરીઓને આશીર્વાદ આપવા માટે ગયા મંગળવારે જ્યારે લોક ડાયરો હતો 4 તારીખે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, હર્ષભાઈ સંઘવી સાહેબ, ગૃહમંત્રી ભાનુબેન બાબરિયા, આજે પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ સાહેબ, આદરણીય રૂપાલા સાહેબ, રામભાઈ મોકરિયા, સૌ ધારાસભ્યશ્રીઓ, રાઘવજીભાઈ પટેલ, ચંદુભાઈ સિહોરા, રાજેશભાઈ ચુડાસમા વગેરે સંસદ સભ્યશ્રીઓ અને સૌ સામાજિક રાજકીય આગેવાનો, ઉદ્યોગપતિઓ અને વિશાળ સંખ્યામાં રાજકોટના સામાજિક સંસ્થાના આગેવાનો અને દાતાઓની હાજરીમાં સમૂહ લગ્ન સંપન્ન થયો છે। આજના સમૂહ લગ્નએ અમને પ્રદેશ અધ્યક્ષશ્રીએ ટકોર કરી કે આવી પરંપરા ચાલુ રાખવી જોઈએ। અમે યુનિટી ફાઉન્ડેશને નક્કી કર્યું છે કે આવનારા વર્ષે પણ આનાથી 3 ગણા લગ્ન કરશું ને એના માટે લગભગ 2 કરોડ જેટલી મોટી રકમના દાતાઓએ દાનની પણ વર્ષા આવતા સમૂહ લગ્ન માટે પણ કરી છે। હું આપના માધ્યમથી સમાજની જરૂરિયાતમંદ દીકરીઓને વિનંતી કરું છું કે જે લોકોને જરૂરિયાત હશે, કોઈ પણ જ્ઞાતિની હશે, આ યુનિટી ફાઉન્ડેશનના માધ્યમથી હવે પછી તારીખ જાહેર કરી અને સમૂહ લગ્નનું તારીખ નક્કી કરી એટલે રાજકોટમાં ભવ્યાતિ ભવ્ય ઐતિહાસિક સમૂહ લગ્નનું આયોજન આવતા વર્ષ માટે પણ કરીશું।